હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। તો કેમ છો તમે બધા? મજામાં? તમારા જલપાજનક બ્લોગની અંદર તમારું સ્વાગત છે। અને આજે છે મારે શનિવાર, એટલે હું જાઉં છું સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા। અને જલપા વહી ગઈ છે દાડીએ, મારા મમ્મી વહી ગયા છે દાડીએ, હિતુ અને ભૂમિ છે એ બે વહી ગયા છે સ્કૂલે, અને હું છું ઘરે નવરો એકલો। એટલે મને એમ થયું કે હું વયો હતો સાળંગપુર દાદાના દર્શન કરવા। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને દાદાના દર્શન કરાવીશ। કન્ટિન્યુ બ્લોગ બનાવતો રહીશ ને સાથ સહકાર આપતા રહેજો। અને મારે આજે જવાનું છે બસમાં, સફર લગભગ કરવાની થશે, કારણ કે કોઈ છે નહીં, એટલે ગાડી લઈને નથી જવું, બસમાં જવું છે મારે। તો બન્યા રહેજો। હાલો મિત્રો, તો હું ઘરેથી નીકળીને અત્યારે બસ સ્ટેન્ડ તરફ જાઉં છું, અને બસની મુસાફરી કરવાની છે। કેવી લાગશે એ હું તમને જણાવતો રહીશ, બ્લોગમાં બન્યા રહેજો। હલો મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું સાળંગપુર ધામ। એટલે તમને હું બતાવું, આમ તો દર્શન તો નથી કરાવી શકું એમ, કારણ કે ટ્રાફિક એટલી બધી છે ને મારે અહીંયા આવતા થઈ ગયું છે મોડું, કારણ કે હું અત્યારે બસમાં આવ્યો છું ને, એટલે કટકા કરતો અહીંયા પહોંચ્યો છું અને આવી ગયો છું અત્યારે સાળંગપુર ધામ। એટલે હું તમને બતાવું કે દર્શનનો સમય તો રહે એમ છે નહીં। તો જો અત્યારે તમને ટ્રાફિક બતાવું, સમય પણ છે નહીં, કારણ કે મારે પાછું ઘરે પહોંચવું ટાઈમસર। તો જો અહીંથી ટ્રાફિક છે અને લાઈન છે, તો તમને બતાવું ને, તો જો અહીંથી આ બધા લાઈનમાં છે, અને અહીંયા છે આ મંદિર, અને અંદર કેટલી હજી ટ્રાફિક છે ને એ મને ખબર છે, કારણ કે હું તો તમને ખાલી વિડીયોમાં જ બતાવી શકું એમ છું। જ્યાં બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે, તમામ વસ્તુ અહીંયા મળી જાય છે, જે માગે તે। કિંગ ઓફ સાળંગપુરની અંદર જો આ મોટામાં મોટો ભક્તિ શોરૂમ છે, કે અંદર તમને કોઈ પણ વસ્તુ અંદર મળી જવાની છે। ફોટો ફ્રેમથી માંડીને લોકેટથી માંડીને કોઈ પણ વસ્તુ તમે માગો તો અહીંયા ઉપલબ્ધ છે। આ બધી અલગ અલગ લાકડાની પ્રોડક્ટ છે, તમે એક વસ્તુ જો ને એક ભૂલો ને એટલી મસ્ત વસ્તુ છે, પણ રેન્જમાં છે હો ભાઈ, ખૂબ જ રેન્જમાં છે। જો આ બધી પ્રોડક્ટ છે લાકડાની બનાવેલી, વસ્તુ બધી એક નંબર છે, પણ ભાવે એ રીતનો છે હો। તો જલપાને એક પ્રસાદમાં પેંડા ભાવે છે, કે એનું અહીંયા નજીકમાં જ મામાનું ગામ છે કે લાઠીદળ, અહીંથી નજીક જ થાય છે એને, પણ એને ભાવે છે, મને ખબર છે કયા પેંડા એને ભાવે છે, હું બતાવું તમને, અને એ મારે લેવા પડશે, કારણ કે નકર એમ કે તમે ત્યાં ગયા હતા ને લાવ્યા નહીં, એટલે હું લઈ જાઉં એની આટો। જો આ ભાવે છે એને પેંડા। હાલો, આ મશીન છે, આ મશીન આપણે સ્નાયુ છૂટી પાડે ને એવું મશીન છે। કિંગ ઓફ સાળંગપુર દાદા એટલે સ્ટેચ્યુ ઓફ હનુમાન દાદાની મૂર્તિ તમે જો ને તો અદ્ભુત છે હો ભાઈ। ઘણા સમય પછી પાછો હું અહીંયા આવ્યો છું, આમ તો લગભગ 15-17 વર્ષ થઈ ગયા કે હું અહીંયા આવ્યો નહોતો, ત્યાર પછી તો ઘણું બધું બદલાવ છે અહીંયા, હું તમને બતાવું ને તો બહુ બધું અહીંયા ફેરફાર થઈ ગયો છે। રહેવા માટે, જમવા માટે સુવિધા બહુ બધી સારી થઈ ગઈ છે, કે ઘણા સમય પછી આવ્યો છું, એટલે મને તો બહુ નવીન લાગે છે, અદ્ભુત થઈ ગયું છે બધું અહીંયાનો નજારો છે।
જો છે ને એમાં પાછું આજે શનિવાર છે અને દર્શન કરવાનો મને લાવો મળ્યો. હું મારા આમની તો હું વાત કરું. હવે મિત્રો તો હવે મેં દર્શન કરીને હું થઈ ગયો છું એકદમ કમ્પ્લેટ ને હવે મારે સમય પણ થઈ ગયો છે ઘર તરફ જવાનો, કારણ કે હું બસમાં આવ્યો છું મુસાફરી કરીને. તો પછી મને વાહન મળે ન મળે તો એ પણ મારે જવું પડશે. એટલે હવે હું અહીંથી બસ દાદાના દર્શન કરીને હવે હું રજા લઉં છું અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો તો હું અત્યારે આવી ગયો છું બોટાદ, સાળંગપુરથી બોટાદ આવ્યો ને એટલે મને થોડોક નાસ્તો કરવાનો મન થયો. એટલે હું અત્યારે નાસ્તો કરવા આવી ગયો છું. ભૂંગળા બટેટા, ભેળ ને આવું બધું મળે છે. તો પ્રખ્યાત જગ્યા છે. તો હું તમને બતાવું ને ખાલી તમે ભૂંગળા બટેટા તમે ટેસ્ટ કરો ને તો તમને એમ થાય કે નહીં વસ્તુ છે. મેં તો પહેલી વાર જ ટેસ્ટ કર્યો છે. જો આમ જો એમ આપણને એમ થાય કે લુખે લુખા ખાઈ જાય. આમ શણગારેલા તો તમે જોવો. આમ જો અત્યારમાં લગભગ આમ જો ભીડ જો તમે હે આ કોઈને નોતર ન દેવું પડે હો, નામે નહીં. જો આમ જો માણસો ક્યાં ઠેરથી આવે એમ જો ફૂલ ટ્રાફિક હો. અને આવા કેટલા વાસણ ખાલી કર્યા મને ખબર નથી. તમે એકવાર અવશ્ય મુલાકાત લો ભાઈ બોટાદની અંદર. ટાઈમિંગ ને એડ્રેસ તમને આપી દે. બોલો ને ભાઈ ટાઈમિંગ ને એડ્રેસ અહીંનું. સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા. એડ્રેસ ડેપો સામે, બોટાદ ડેપો સામે. તમે આમ જો ટ્રાફિક જો 4:20. હલો મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું ઘરે. સાળંગપુરથી આવી ગયો છું અને ઘરે આવતા જ બધા શું છે જલપાઈને એને તો બધે પથારી કરી નાખી, કારણ કે ઠંડીનો માહોલ અત્યારે ખૂબ છે અને ખૂબ ઠંડી છે. એટલે કે એ પણ દાડીએથી આવીને એટલે સીધી પહેલાં હાથ પગ મોઢું ધોઈને પથારી કરી નાખીને હવે જે રસોઈ બનાવવાની બાકી છે, વાળું પાણી હજી બાકી છે. હું હજી હાલ્યો જ આવું છું. હું હાથ પગ મોઢું ધોઈને બેઠો છું. તો તમને એક વાત કરી દઉં કે એસટીની સફર મેં કરી, પણ એસટીમાં મને આવી મજા. કારણ કે અમુકને ન આવતી હોય કે એની પાસે ટાઈમ ન હોય એટલે ગાયક આવવાનું જવાનું ટાઈમસર બસ મળે ન મળે. પણ મને તો બધી રીતે ટાઈમસર બસ મળી ગઈ હતી ને ટાઈમે હું ઘરે વહી આવ્યો છું. એટલે મને બસની મુસાફરી તો પહેલી વાર કરી છે મેં, એટલે મને મજા આવી છે. ત્યાર પછી આપણે બોટાદના બટેટા ખાધા હતા ને એ પણ મજા આવી ગઈ ને હું ટાઈમસર ઘરે પહોંચી ગયો છું. તો તમે બધા મને સાથ સહકારને આપતા રહેજો અને આ બ્લોગ કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જણાવજો. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા જય સિયારામ.